કૃષ્ણ. આજે આપણે અન્નપૂર્ણામાં બનાવશું લોટસ બિસ્કફ કેક. તો ચલો સ્ટાર્ટ કરીએ. ઇન્ગ્રીડિયન્ટ્સમાં મેં લીધું છે 200 ગ્રામ્સ ઘઉંનો લોટ, માખણ જે વ્હાઈટ બટર આપણે કાઢીએ છીએ તે, બેકિંગ પાવડર, સાજીના ફૂલ, સોડા બાયકાર્બોનેટ, મિલ્ક મેડ અને બિસ્કિટ જે લોટસ બિસ્કફ આવે છે તેનો મેં મિક્સરમાં ક્રશ કરી લીધા છે. ચલો સ્ટાર્ટ કરીએ. પહેલા આપણે એક બાઉલમાં 10 સ્પૂન્સ 10 ચમચી માખણ, અને મિલ્ક મેડ, વિસ્ક કરશું, મિક્સ કરવાનું છે. આપણે એક સીવ કરવાનું વેસન લેવાનું છે. તેમાં આપણે ઘઉંનો લોટ 200 ગ્રામ્સ ઘઉંનો લોટ, આ જે સ્પૂન છે એ હાફ સ્પૂન સાજી સોડા બાયકાર્બોનેટ, 3 સ્પૂન્સ બેકિંગ પાવડર, તેને નાખીને આપણે તેને આવી રીતે ચાળી લેવાનું છે. હવે તેમાં આ બિસ્કિટનો જે આપણે ક્રશ કરીને ભૂકો રાખ્યો છે એ એડ કરીશું, અને આ જે વિસ્કર છે તેનાથી આપણે વિસ્ક કરીશું. જોઈ શકો છો એકદમ ફ્લફી થઈ ગયું છે આપણું બેટર. હવે આપણે જે મોલ્ડ છે તેને આપણે માખણથી ગ્રીસ કરીશું, એટલે કેક છે તે વેસલમાં ચોટી ન જાય. હવે આપણે બેટરને મોલ્ડમાં પોર કરશું. આ મોલ્ડમાં સેટ થઈ ગયું છે આપણું બેટર. હવે આપણે આને બેક કરવા મૂકીશું. ઓવનને મેં 200 ડિગ્રીઝ ઉપર 10 મિનિટ્સ પ્રીહીટ થવા મૂક્યું હતું. હવે આપણે કેકને ઓવનમાં 20 મિનિટ સુધી બેક કરશું. 20 મિનિટ્સ થઈ ગઈ છે. કેક ઇઝ રેડી. જોઈ શકો છો કેટલી મસ્ત ઉપર ઉપસીને આવેલી છે. આ ઠંડી થાય એટલે આપણે તેને અનમોલ્ડ કરશું. હવે આપણે કેકને અનમોલ્ડ કરશું. Look, spongy cake is ready. હવે તેને આપણે ચોકલેટ સિરપથી ગાર્નિશ કરશું. તમે જે બિસ્કફનું સ્પ્રેડ આવે છે એ બી યુઝ કરી શકો છો. આવી જ ફાઇન રેસિપીઝ જોવા માટે અન્નપૂર્ણાને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.